નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 28 જૂન 2025ના વાર શનિવારના રોજ પ્રાથમિક શાળા મોટી ઢોલ ડુંગરી ગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। અતિથિ આદરણીય શ્રી કલ્પેશ ભટ્ટ સાહેબ મિની ફોરેસ્ટ સચિવાલય ગાંધીનગર અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી શરૂઆત કરવામાં આવી હતી। આચાર્ય શ્રી નિલેશભાઈ દ્વારા મહાઅનુભવોનો સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના નાના ભૂલકાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1ના વિદ્યાર્થીઓને કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું। ત્યારબાદ 100% હાજરી તેમજ વર્ગમાં પ્રથમ ક્રમાંક આવેલા વિદ્યાર્થીઓ તથા CAT પરીક્ષામાં મેરિટમાં આવેલા બાળકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય આદરણીય શ્રી કલ્પેશભાઈ પટેલે શાળા તથા વિકાસના કામોની ચર્ચા તથા શિક્ષકો દ્વારા શાળામાં કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ આદરણીય કલ્પેશભાઈ સાહેબ જોડે તેમનો પરિવાર તેમજ ધરમપુર અપક્ષ સદસ્ય શ્રી કલ્પેશ પટેલ, BRC કોર્ડિનેટર નેહલબેન, CRC કોર્ડિનેટર કિંજલબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ તથા નિકિતાબેન, CDPO જ્યોતિબેન ટંડેલ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, પંચાયતના સભ્યશ્રી, SMC કમિટી તથા ગામના વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા। બોલો શું બોલ ભાઈ? ટી વેરી ગુડ। શું નામ બેટા તારું? કુંજલ। કુંજલ માટે તાળી પાડો। એક જ બોલતો નથી બરાબર। એટલે હું પહેલા તો શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોમાં તમે ખૂબ ઉત્તમ શિક્ષણ પૂરું પાડી રહ્યા છો। સાથે અમે તો શિક્ષણ ક્ષેત્રે તાલુકાના સદસ્ય એટલે દરેક ગામોમાં જઈએ છીએ, દરેક જગ્યાએ જોયું છે, પરંતુ બાળકોને કેમ છું કે અમે જ્યારે ભણતા ને ત્યારે અમને એવું મગજમાં હતું કે જે આગળ બેસે એ જ હોશિયાર, એવું જ માનીએ ને આપણે, પાછળ બેસે એટલે થોડો ડફોર ગણે, પણ એવું નથી હોતું। અમે પણ પાછળ જ બેસતા હતા, ડિપ્લોમા પૂરું કર્યું, ડિગ્રી એન્જિનિયરિંગ પૂરું કર્યું અને આજે તમારી વચ્ચે છે। સાથે જ્યારે મને અહીંયા બે શબ્દ બોલવાનો મોકો આપ્યો છે ત્યારે હું તમામનો આભાર માનું છું। સાથે એકવાર આજે બાળકોને કહેવા માંગુ છું કે આ જે ખુરશીઓમાં બેઠા છે અધિકારીઓ, એક દિવસ આપણા ગામમાંથી પણ આવો જ એક મોટો અધિકારી બનીને આપણા બાળકોને પ્રવેશ કરાવે એવી આશા સાથે મારી વાતને પૂરી કરું। એ દિવસે આપણા ગામમાં જેમાં શાળા પ્રવેશોત્સવ કરવા માટે વધારે અધિકારી શ્રી કલ્પેશભાઈ ભટ્ટ સાહેબ, એમનું પરિવાર ફોરેસ્ટ વિભાગમાંથી પધાર્યા છે, શિક્ષણ વિભાગમાંથી પધાર્યા છે, મારા ગ્રામ પંચાયતના સાથી મિત્રો, SMCના સભ્યો, વાલા વાલીઓ અને બાળકો। શાળા પ્રવેશોત્સવની વાત હોય ત્યારે શિક્ષણની વાત કરીએ તો અમારા ગામનું શિક્ષણ એવું છે સાહેબ કે આ જ શાળામાં ભણીને શિક્ષકો પણ બન્યા છે, એન્જિનિયરો પણ બન્યા છે, પ્રોફેસરો પણ છે અને ડૉક્ટરો પણ બન્યા છે અને સારા ઉચ્ચ હોદ્દાઓ પર પણ છે। એટલે હું એવું માનું છું કે અમારા ગામનું શ્રેષ્ઠ શિક્ષણ અમારા શિક્ષકો અમારા બાળકોને આપી રહ્યા છે। અને બીજું તમને ઉદાહરણ આપું સાહેબ કે ગામની બાજુની પ્રાથમિક શાળા હોય ત્યાંથી પણ વાલીઓ